વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે સ્પષ્ટતા આપી તેમણે વાંસાના ધારાસભ્ય અનંત પટેલ પર આક્ષેપ કર્યા કે તેઓ જૂનો ડીપીઆર બતાવી આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ધવલ પટેલે કહ્યું કે હું આદિવાસી સાંસદ તરીકે નહીં પણ દીકરા તરીકે તમારી પાસે આવ્યો છું। આ પ્રોજેક્ટ કદાપી નહીં થાય। તેમણે આદિવાસી નેતાઓ પર સમાજને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો અને જણાવ્યું કે આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ ફંડિંગ કર્યું નથી। તેમણે કોંગ્રેસી નેતાઓ પર આગામી ચૂંટણીને લઈને ગતકડા કરવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો। દેશના કેન્દ્રના જલશક્તિ મંત્રી પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ સાહેબે ઓન રેકોર્ડ બયાન આપ્યું છે કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી। એ 2022માં જ રદ કરવા દેવામાં આવ્યો હતો અને આજે હું પાછો તમારા વચ્ચે આદિવાસી સાંસદ તરીકે આદિવાસી સમાજના દીકરા તરીકે કહું છું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી। આવી અમારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કોઈ પણ યોજનાના નથી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા માટે આ બધા ગતકડા કરે છે। આવી કોઈ પણ જાતની યોજના અમારા આદિવાસી સમાજનું કંઈ અહિત થાય એવી અમારી સરકાર કોઈ પણ દિવસ કામ કરવાની નથી।